નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો આજની તારીખ 9/6/2025। તો 2005થી 2016 વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। તો મિત્રો, રાજ્ય સરકારનો એક ઐતિહાસિક નિર્ણય છે, તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો ડેઈલી આવી જ માહિતીઓ તમે મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો જૂની પેન્શન યોજના। કેન્દ્ર સરકારે દેશભરના સરકારી કર્મચારીઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે। તો જૂની પેન્શન યોજના 2025 અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે હેઠળ ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં એવા કર્મચારીઓને ફરીથી જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે, જેમની નિમણૂક પ્રક્રિયા વર્ષ 2005 પહેલાં શરૂ થઈ હતી। તો આ સમાચાર લાખો કર્મચારીઓ માટે મોટી રાહત છે, તો જેઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા। તો મિત્રો, કેન્દ્ર સરકારના જે 2005 પહેલાંના જે નિવૃત્તિ પામેલ પેન્શનરો છે તેના માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે। અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં એવા કર્મચારીઓને ફરીથી જે જૂની પેન્શન યોજના છે તેનો લાભ આપવામાં આવશે, જેમની નિમણૂક પ્રક્રિયા 2005 પહેલાં શરૂ થઈ હતી। તો મિત્રો, આ સમાચારમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો સરકારના નવા આદેશ મુજબ જે કર્મચારીઓની નિમણૂક પ્રક્રિયા 28 માર્ચ 2005 પહેલાં જાહેરાત બહાર પાડવામાં આવી હતી તે પોસ્ટ પર થઈ ગઈ છે, તો તેમને જૂની પેન્શન યોજના હેઠળ સમાવવામાં આવશે। તો આનો સીધો અર્થ એ છે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હવે તેના પર લાગુ રહેશે નહીં, તો તેના બદલે તેઓ નિવૃત્તિ પછી જૂના પેન્શનનો લાભ મેળવી શકશે મિત્રો। તો મિત્રો, 2005 પહેલાં જે જાહેરાતથી પોસ્ટ દ્વારા જે પણ કર્મચારીની નિમણૂક થઈ ગયેલી છે તો તેને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે। તો આનો અર્થ એ થયો કે એનપીએસમાં તેને લાગુ નહીં પડે અને તેના બદલે તેઓ નિવૃત્તિ પછી જૂના પેન્શનનો લાભ મેળવી શકશે મિત્રો। તો વાત કરીએ તો જૂની પેન્શન યોજના શું છે તેના વિશે। તો જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ એક એવી સિસ્ટમ છે જેમાં સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત માસિક પેન્શન મળતું હતું, જે તેમના છેલ્લા પગારના આધારે નક્કી કરવામાં આવતું હતું। તો તે સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું અને કર્મચારીને નિવૃત્તિ પછીના જીવન માટે નાણાકીય સુરક્ષા મળતી હતી। તો વર્ષ 2005 પછી સરકારે નવી ભરતીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના એટલે કે એનપીએસ લાગુ કરી, જેમાં પેન્શન નિશ્ચિત નથી અને તે શેરબજાર પર આધારિત હોય છે મિત્રો। તો મિત્રો, જૂની પેન્શન યોજના શું છે તેની વાત કરી તો આપણે તો 2005 પહેલાં જે પણ કર્મચારીઓ નિવૃત્ત થતા હતા તેને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના એવી સિસ્ટમ હતી, તેના આધારે નિશ્ચિત જે માસિક પેન્શન હતું તે આપવામાં આવતું હતું અને છેલ્લા પગારને આધારે નક્કી કરવામાં આવતું હતું કે પેન્શન કેટલું મળશે, એટલે કે છેલ્લો પગાર જે હોય તમારો તો તેનો 50% નિશ્ચિત તમને પેન્શન મળતું હતું મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓએ સેવાની વિગતો સબમિટ કરવાની રહેશે। તો નવી સૂચનાઓ હેઠળ સ્થાનિક સંસ્થાઓના નિયામક મંડળે તમામ મ્યુનિસિપલ કમિશનરો અને કાર્યકારી અધિકારીઓને તેમના સંબંધિત વિસ્તારોમાં એવા કર્મચારીઓની યાદી તૈયાર કરવા કહ્યું છે જેઓ જૂની પેન્શન યોજના માટે પાત્ર હોઈ શકે છે। તો આમાં કર્મચારીઓની સંપૂર્ણ વિગતો, પોસ્ટ, પગાર ધોરણ, નિમણૂક તારીખ, જન્મ તારીખ અને જાહેરાત જારી કરનાર સંસ્થાની માહિતી ફરજિયાતપણે માંગવામાં આવી છે મિત્રો। તો મિત્રો, કર્મચારીઓએ જે સેવાની વિગતો છે તે સબમિટ કરવાની રહેશે। તો જે અધિકારીઓ હોય તેની પાસે વિભાગ દ્વારા જે માંગણી કરવામાં આવી હતી કે કર્મચારીની સંપૂર્ણ વિગતો, જેમાં પોસ્ટ, પગાર ધોરણ, નિમણૂક તારીખ તેમજ જન્મ તારીખ અને જાહેરાતની તારીખ જે સંસ્થાએ કરી હોય તેની ફરજિયાતપણે માહિતી મંગાવવામાં આવી છે મિત્રો।
તો ત્યારબાદ વાત કરીએ તો વિકલ્પ પત્ર 31 ઓક્ટોબર 2024 પહેલાં સબમિટ કરવાનો રહેશે. તો જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માગતા કર્મચારીઓ 31 ઓક્ટોબર 2024 સુધીમાં વિકલ્પ ફોર્મ ભરીને સબમિટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તો આ વિકલ્પ ફોર્મ સ્પષ્ટ કરશે કે સંબંધિત કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે અને તેઓ તેમની યોગ્યતા સાબિત કરતા તમામ દસ્તાવેજો જોડી રહ્યા છે. તો ત્યારબાદ જોઈએ તો આ યોજનાનો લાભ કોને નહીં મળે. તો યોજના હેઠળ ફક્ત તે કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે જેમના માટે ભરતીની જાહેરાત 28 માર્ચ 2005 પહેલાં પ્રકાશિત થઈ ગઈ હતી. જેમની નિમણૂક પ્રક્રિયા અથવા જાહેરાત આ તારીખ પછીની છે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે નહીં અને તેઓ એનપીએસ હેઠળ રહેશે. તો મિત્રો આ યોજનાનો લાભ કોને નહીં મળે તેની વાત કરી. તો સરકારે એક તારીખ છે તે ફિક્સ કરી છે 28 માર્ચ 2005. તો આ પહેલાં જે પ્રકાશિત થઈ ગઈ હોય જે પણ ભરતી અને તેના દ્વારા તે કર્મચારીની નિમણૂક થઈ ગઈ હોય તો તેને જૂની પેન્શન યોજના હેઠળ લાભ મળશે. અન્યથા 28 માર્ચ 2005 પછી કોઈ પણ કર્મચારીની નિવૃત્ત થયેલી હોય તો તેને એનપીએસમાં સ્થાન મળશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર. તો સરકારના આ નિર્ણય બાદ સરકારી કર્મચારીઓ અને સંગઠનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો કર્મચારીઓનું કહેવું છે કે આ નિર્ણય તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા જઈ રહ્યો છે. તો ખાસ કરીને તે લોકો માટે જેઓ વર્ષોથી સેવામાં છે પરંતુ એનપીએસની અનિશ્ચિતતાથી પરેશાન હતા. તો ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના સંબંધિત મુખ્ય મુદ્દાઓ વિશે. તો આ 2005 પહેલાં થયેલી ભરતી પર લાગુ થશે. તો નિશ્ચિત માસિક પેન્શન સુવિધા મળશે તેમજ સરકારી કર્મચારીઓને આજીવન પેન્શન મળતું રહેશે. તેમજ 31 ઓક્ટોબર 2024 સુધીમાં વિકલ્પ પત્ર સબમિટ કરવો ફરજિયાત છે. તેમજ સ્થાનિક સંસ્થાઓ પાસેથી વિગતો એકત્રિત કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો શું ભવિષ્યમાં આ યોજના અન્ય રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. તો હાલમાં ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે પરંતુ નિષ્ણાંતો માને છે કે જો આ મોડેલ સફળ થશે તો દેશના અન્ય રાજ્યો પણ આ દિશામાં પગલાં લઈ શકે છે. તો જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના હવે મોટો રાજકીય અને સામાજિક મુદ્દો બની ગયો છે અને કેન્દ્ર સરકારની આ પહેલ ભવિષ્યમાં વધુ મોટા ફેરફારોનો સંકેત આપી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો.